હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે અમારા 12 સાયન્સના છોકરાઓ? જોરદાર રિઝલ્ટ આવ્યું કે નહીં છોકરાઓ? ડગલા કરી નાખ્યા તમે બધાએ માર્ક્સના. તો ડગલા બંધ છોકરાઓના 90 પ્લસ ને 85 પ્લસ ને 98 ને 99 ને પેલા કહે છે ને છોકરાઓને જલસા જલસા થઈ ગયા છે. એટલા બધા છોકરાઓના મસ્ત કેમિસ્ટ્રીમાં માર્ક્સ આવ્યા છે. રાઈટ છોકરાઓ? તો બસ તમારી સાથે તે દિવસે જ મારે રિઝલ્ટ આવ્યું ત્યારે સેલિબ્રેશન કરવું હતું, બટ તે દિવસે અમારા ઓફલાઈનના છોકરાઓના અને તમારા બધાના રિઝલ્ટ જોવામાં, રાઈટ, બધા છોકરાઓના રિઝલ્ટ મંગાવવામાં, એ બધાની સીટ નંબર પરથી રિઝલ્ટ કાઢવામાં થોડો ટાઈમ 1-2 દિવસનો ગયો. પણ પછી મેં વિચાર્યું કે શાંતિથી થોડુંક 1-2 દિવસ લઈને, બટ સેલિબ્રેશન તો આપણે એકવાર કરવું છે કે છોકરા મસ્ત, તમે બધા બહુ જ મસ્ત મહેનત કરી. તમારા માતા પિતા, બધા જ શિક્ષકો, તમે બધા એટલા બધા ખુશ છે છોકરાઓ કે ના પૂછો વાત. કે આમ રિઝલ્ટ રિઝલ્ટ રિઝલ્ટ, બસ જેને આમ અંદરથી આમ રિઝલ્ટ બતાવવાનું મન થાય છે એવું રિઝલ્ટ બધા છોકરાઓનું આવી ગયું છે. રાઈટ? તો ઘણા બધા છોકરાઓ એવા છે કે જે આપણી ઓલરેડી કોઈ ના કોઈ મહારથી બેચ છે, બુસ્ટર બેચ છે, કે કોઈ ના કોઈ આપણી MCQ માટેની બધી બેચો છે, એ બધામાં છોકરાઓ જોડાયેલા હતા અને બધાનું મસ્ત જોરદાર રિઝલ્ટ આવ્યું છે. તો છોકરાઓ, હવે તમે બધા મારા ઓફલાઈનના વિદ્યાર્થીઓ તો છો ને, સ્પેશિયલી આ વિડીયો બનાવવા માટેનું મેઇન કારણ બસ તમારી સુધી વાત પહોંચાડવાની, તમને મળવાની. કંઈક એક મતલબ કે ઓફલાઈનના જે છોકરાઓ છે એ તો રિઝલ્ટ આવે તો ફટાફટ દોડતા અમને અહીંયા મળવા આવી શકે છે. લો સર, તમારા માટે પેંડા અને કાજુ કતરીને 2-3 દિવસમાં ડાયાબિટીસ, મતલબ કે સુગર, જો ડાયાબિટીસ તો નથી પણ જો સુગર હો તમ 400-500 થઈ જાય એટલા બધા પેંડા અને કાજુ કતરીને બધું છોકરાઓ લઈ લઈને ઉપરા છાપરી 10મા-12માના રિઝલ્ટ આવ્યા એટલે છોકરાઓ બધા મળવા માટે આવ્યા. પણ આ ઓફલાઈન તો ઠીક છે, મારા ઓનલાઈનના જે બધા વિદ્યાર્થીઓ છે એમને બસ મને એમ થાય છે કે તમારા બધાના માર્ક્સ જસ્ટ અહીંયા હું હમણાં સ્ક્રીન પર તમને બતાવું છું. ઢગલાબંધ છોકરાઓના બધા મસ્ત મસ્ત માર્ક્સ છે. મને એમ થાય કે આ બધાને કેવી રીતે પોસિબલ થાય કે હું કેમનો મળી શકું, રાઈટ? એમની સાથે મળવું, વાતચીત કરવી એ થોડુંક અઘરું થઈ જાય એવું છે કે આપણે એક કહે છે ને ભાઈ ઓનલાઈન સંબંધમાં છીએ આપણે લોકો. બટ છોકરાઓ બસ બહુ જ મજા આવી તમારી સાથે ભણવાની કહો કે ભણાવવાની કહો, કે તમને ભણવાની, મને ભણાવવાની. તો જે પણ છોકરાઓ છે બધાના જોરદાર રિઝલ્ટ. થોડાક સ્ટુડન્ટ્સનું આપણે રિઝલ્ટ અહીંયા શેર કરીએ, એ બધાને તમે પણ કોંગ્રેચ્યુલેશન કહી શકો. જેટલા પણ છોકરાઓના રિઝલ્ટ આવ્યા છે એ બધાને જ કોંગ્રેચ્યુલેશન. સૌથી પહેલાં તો અમારા અહીંયા ઓફલાઈનમાં જે આણંદમાં મારું ઇન્સ્ટિટ્યૂટ છે એનું નામ છે ઓમ ઇન્સ્ટિટ્યૂટ. તો અમારા ઓમ ઇન્સ્ટિટ્યૂટના બધા જ છોકરાઓને સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન બધાને જ. હા, બધા જ છોકરાઓના ફોટા, બધાના રિઝલ્ટ અહીંયા આપણે એક સાથે ડિસ્કસ કરી શકીએ એમ છે. બટ અમુક સેમ્પલના જે છોકરાઓ છે જેના જોરદાર બધાના માર્ક્સ આવેલા છે, એટલા બધા છોકરાઓ અમારી આણંદની સાયન્સની સૌથી મોટામાં મોટી સ્કૂલ છે RPTP સ્કૂલ. તો એ RPTP સ્કૂલના બધા જ જે ટોપર્સ છે, રાઈટ, બધાના 98, 97, રાઈટ, સરસ માર્ક્સ છે. આ સ્ટુડન્ટ જે આદિત્ય છે એ સ્કૂલ ટોપર છે. આણંદ સિટીમાં પણ એનો ફર્સ્ટ રેન્ક છે, રાઈટ, આખા સિટીમાં. અને લગભગ એનું જે રિઝલ્ટ વાઇઝ જોઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં પણ એનો 3rd રેન્ક આવે એવું રિઝલ્ટ છોકરાઓનું આવ્યું છે. બીજા જે આપણા બધા જ્ઞાનશાલા ઓનલાઈન બેચીસ જે આપણી બધી ચાલે છે એમાં ધ્રુવીના બહુ સરસ 96 માર્ક્સ છે. કોંગ્રેચ્યુલેશન બેટા, કેમ કે હું પર્સનલી તમને મળી શકું કે તમે મને મળી શકો એમ તો છો નહીં. તો તમને આ ધ્રુવી છે, દીપ છે, આજે અમારા ઓફલાઈનના વિદ્યાર્થીઓ છે બધાને તો ક્યાં ને ક્યાં હું પર્સનલી મળી લીધેલું છે, રાઈટ? આ બધા જે પણ છે, આ આદિત્ય છે, જાનવી છે, ભવ્ય, ધોન, પલ, ઈશા, આ બધા સ્ટુડન્ટ્સને કોંગ્રેચ્યુલેશન. પછી આપણી નેન્સી બેન, આ છોકરાઓને મેં જ્યારે ફોટા મંગાવ્યો ત્યારે તો બધાનું ઓળખતો થયો કે અચ્છા આ નેન્સી બેન છે, આ દીપ છે, આ દિયા છે, રાઈટ? ઓનલાઈન બેચમાં કે ક્યાંક ને ક્યાંક યુટ્યુબ પર આપણે બધા મળતા હતા તો ખરા જ, બટ તમને હું ફેસથી ઓળખતો નહોતો કે એક પણ વાર મેં તમને જોયા નહોતા. તમે તો બધા મને કેમેરામાં જોઈ શકો છો કે ભાઈ આ વ્યક્તિ છે, અજય સર છે. ક્યાંક તમે મને જોઈ જાઓ તો પણ ઘણા બધા અમુક વાર અમદાવાદ કે ક્યાંક ગયો હોય અને હમણાં વચ્ચે એકવાર હું ગયો તો બહાર, તો અમુક સ્ટુડન્ટ્સ મળે તો એકદમ ઓળખી જાય કે તમે યુટ્યુબ પર ભણાવો છો અજય સર, બટ હું તો તમને ઓળખતો જ છું નહીં. એટલે મેં સ્પેશિયલી બધા સ્ટુડન્ટ્સના ફોન કરીને ફોટા મંગાવ્યા કે ભાઈ એમના આપણે ઓળખીએ તો ખરા ભાઈ કોણ વિદ્યાર્થી છે, તો તમને પણ થોડું એપ્રિસિએશન મળે. ગુજરાતમાં યુટ્યુબ પર આપણી ચેનલ પર આટલા બધા છોકરાઓ સાયન્સના જોડાયેલા છે તો તમને પણ એક અંદરથી એક કોન્ફિડન્સ આવે, એક મજા આવે, તમારા પેરેન્ટ્સને પણ ગમે, એક એચિવમેન્ટ છે તમારી લાઈફનું, રાઈટ? આટલું મોટું એચિવમેન્ટ હવે લાઈફમાં પછી ક્યાંય આવતું નથી કે આટલા બધા લેવલ ઉપર તમારા પેરેન્ટ્સને તમે ચિંતા કરતા હોય, એની પાસે આટલા બધા પૈસા, ટાઈમ નાખતા હોય, તમારા આજુબાજુવાળા સગા સંબંધીઓ બધાને આખી જિંદગીમાં સૌથી મેઇન વસ્તુ એક આ છે કે આની રાહ જોઈ રહ્યા હોય છે. કદાચ તમારા લગ્ન માટે લગ્ન નક્કી થાય, નોકરી, છોકરી, જે પણ નક્કી થાય, એમની આટલી બધી ઇંતજારી, આટલી બધી રાહ કોઈ નહીં જોઈ રહ્યું હોય. 12 સાયન્સનું રિઝલ્ટ એવું છે કે તમારાથી માંડીને બધા જ લોકો રાહ જોઈ રહ્યા હોય. સૌથી વધારે ટેન્શનવાળી સિચ્યુએશન લાઈફની આ હોય છે. પછી એક રસ્તો પકડાઈ જાય એની પર દોડતા રહેવાનું હોય છે. પણ મેઇન આ જે સિચ્યુએશન છે ને એમાં જે આ લાઈફનું એક એચિવમેન્ટ છે, રાઈટ? તો આ યાદી રહેશે કે યુટ્યુબ પર આજથી 5 વર્ષ 10 વર્ષ સુધી પણ આ વિડીયો અવેલેબલ રહેવાનો છે.
તો તમે 5-10 વર્ષ પછી પણ કોક વાર તમે કોકને બતાવી શકશો, તમારા પેરેન્ટ્સ પણ બતાવી શકશે કોકને કે ભાઈ જો આ અમારી દીકરી, આ અમારો દીકરો, રાઈટ, યુટ્યુબ પર આ સર જે ભણાવે છે એમની બેચમાં જોઈન હતા, આટલું સરસ રિઝલ્ટ આવ્યું. અને ગુજરાત લેવલ પર, કેમ કે હવે ન્યૂઝપેપરમાં ફોટા આવતા નથી, તમે જે પણ કોઈ ઓફલાઈન સ્કૂલ ટ્યુશનમાં ક્યાંક જતા હોય તો કદાચ તમારા એ વિસ્તારમાં તમારું રિઝલ્ટ એ સર બધા છોકરાઓને જણાવે ને તમારું કંઈક એચિવમેન્ટ ગણાય. પણ એક ગુજરાત લેવલ મોટા પ્લેટફોર્મ પર આ બધા સ્ટુડન્ટ્સનો માર્ક્સ જો પ્રવીણના છે, કિશનના છે, દિયા, શીતલ, બધા છોકરાઓના જોરદાર માર્ક્સ છે, રાઈટ. આ કેમિસ્ટ્રી સબ્જેક્ટના મેં માર્ક્સ લખેલા છે કેમ કે આપણે કેમિસ્ટ્રીની બેચ ઓનલાઈન ચલાવીએ છીએ. બાકી આ બધા સ્ટુડન્ટ્સના ફિઝિક્સના, મેથ્સ, બાયોના બધાના જબર માર્ક્સ, બધા લગભગ આમાં A1 A2 ગ્રેડવાળા સ્ટુડન્ટ્સ છે. પછી આ બધા સ્ટુડન્ટ છે કે આ બધા ઘણા બધા વિદ્યાર્થીઓ આમાંથી એવા છે કે ગુજરાતના એટલા બધા ઇન્ટિરિયર વિસ્તારમાંથી છે કે એમની આસપાસમાં કોઈ સારા ટ્યુશન ક્લાસીસ, ઇવન કોઈક સારા સિટી સુધી પણ પહોંચવું છે તો પણ 30-40 કિલોમીટર ટ્રાવેલિંગ કરીને જવું પડે, એટલા ખૂણાવાળા વિસ્તારોમાં છોકરાઓ છે. અને એ બધા છોકરાઓને એક સપનું હતું કે આપણે પહેલાં તો ઘરમાંથી જ પહેલી વાર શરૂઆત, મને બહુ આમ અંદરથી મજા આવે છે કે પહેલી વાર તો જ્યારે 11 સાયન્સમાં એડમિશન લેવાનું હોય ને ત્યારે ઘરના ને આજુબાજુવાળા ત્યારથી ચિંતા હોય કે ભાઈ તારાથી થશે કે નહીં, સાયન્સ બહુ અઘરું પડે છે. પછી કરતાં એકવાર ઘરનાને એમ ભાઈ નીકળી જાય તો સારું, બેબી બાબો જે બી અમારે પાસ થઈ જાય તો સારું. અને એની સામે ગુજરાતના એવા નાના વિસ્તારોમાંથી કદાચ કોઈ વિદ્યાર્થીઓ આવે છે, અમુક અમદાવાદ, બરોડા, સુરતના પણ છે, રાઈટ. એમના તો રિઝલ્ટ સારા આવી જ શકે છે. પણ આ બધા ઘણા બધા વિદ્યાર્થીઓને હું અત્યારે કહેતો નથી, બટ બધાને ઓળખું છું. એમની સાથે મારે ઓનલાઈન બેચમાં યુટ્યુબ પર સાથે વાત થયેલી, બધા નામ બધા મને ખબર છે. વસંતી છે, તૃષા છે, કૃણાલ, યુગ, દિવેશ, આ બધા સ્ટુડન્ટ્સ એવા છે કે બધા જ વિદ્યાર્થીઓ કે આમાંથી રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત એવા મોટા સિટીમાંથી નથી પણ આવતા, નાના સિટીમાંથી, નાના તાલુકા, નાના ગામડામાંથી આવે છે. અને એ બધા વિદ્યાર્થીઓ જ્યારે આવી રીતે 90+ માર્ક્સ લાવે, રાઈટ, એને એમ થાય ઓહ આપણા આખા કુટુંબમાં કોઈના નથી આવ્યા, રાઈટ. જ્યારે મારું 10th સ્ટાન્ડર્ડ 12th સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ આવ્યું ત્યારે બસ મારા કુટુંબમાં એમ કહેતા આપણા કુટુંબમાં આખા બધાનું ટોટલ મારીએ તો પણ તારા જેટલા માર્ક્સ નહીં થાય. એટલે એક એચિવમેન્ટ આખા ફેમિલીને. ઘણા બધા કુટુંબ એવા છે, કુટુંબમાં કદાચ તમે પહેલાં બીજા જ એવા વ્યક્તિઓ જેને સાયન્સ લીધું હોય અને આટલું સારું રિઝલ્ટ આવી શક્યું હોય, રાઈટ. ઘણા બધા છોકરાઓના રિઝલ્ટ છે પણ બધા જ છોકરાઓના રિઝલ્ટ અમારી પાસે છે, પણ બધાને ફોન કરીને બધાના ફોટા મંગાવવા અમારાથી પોસિબલ થયું એટલે છોકરાઓનું રિઝલ્ટ અમે તમને અહીંયા બતાવ્યું. બીજા જેટલા પણ છોકરાઓ અમારી બેચમાં ઓનલાઈનમાં ઓફલાઈનમાં જોડાયા બધા જ છોકરાઓને દિલથી યાર કોંગ્રેચ્યુલેશન યાર, તમારું જોરદાર પરફોર્મન્સ કહેવાય કે ભાઈ આ તમારી અને તમારી પેરેન્ટ્સની જે પણ એક્સપેક્ટેશન હતી એટલું એના કરતાં વધારે પણ તમે રિઝલ્ટ લાવી શક્યા છો. બીજા ઢગલાબંધ છોકરાઓ તમે એવા છો કે કોઈના કોઈ કારણસર ઓબ્વિયસ છે કે કોર્સમાં જોડાઈ ના શક્યા હોય, રાઈટ. પણ યુટ્યુબ પર તમે ભણ્યા છો, યુટ્યુબ પર મારા વિડીયો પણ તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કર્યા છે, લાઇક કર્યા છે, તમે પણ ઢગલાબંધ છોકરા આવે. સમજો ને કે દરેક વિડીયોમાં જે આપણા 1 શોટ વિડીયો જે 4-4, 5-5 કલાકના વિડીયો છે એમાં 70,000, 60,000, 50,000 છોકરાઓ, લગભગ ગુજરાતમાંથી માંડ 60-70,000 છોકરાઓ ગુજરાતી મીડિયમના 12 સાયન્સની એક્ઝામ આપે છે, બાકીના 60-70,000 ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ. તો મોટા ભાગના ગુજરાતના વિદ્યાર્થીઓ બધા વિડીયો જોવે જ છે, રાઈટ. તો એ બધા છોકરાઓ તમે ક્યાંક ને ક્યાંક આપણી યુટ્યુબ ચેનલ પરથી ભણેલા છો, તમારું બધાનું કંઈક સારું રિઝલ્ટ આવ્યું હશે. બસ જેટલા પણ વિદ્યાર્થીઓ છે હું અહીંયા ફોટા બધાના બતાવી શકું એમ તો છું ને. એને ઓબ્વિયસ છે કે મને સાચી વાત કહું તો આટલા બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ મને એમ વિચાર આવ્યો, મારા સ્ટાફવાળાએ મને એમ કીધું કે સર આટલા બધા છોકરાઓનું રિઝલ્ટ આપણે ફોન કરીને પૂછીશું, એમના રિઝલ્ટ લખીશું, બધાના ફોટા મંગાવીશું, એ બધું ગોઠવીશું, પણ કે હજી અઠવાડિયું થઈ જશે. આ 2-3 દિવસ અમારે આટલા ખાલી છોકરાઓને ફોન કરી અને ફોટા ભેગા કરવામાં જ અમારે ટાઈમ ગયો એટલો બધો. હજી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેને 90+ ઓલરેડી માર્ક્સ છે, પણ ફોન કરીએ તો ફોટો આજે મોકલીશું, કાલે મોકલીશું, એ એક્સાઇટમેન્ટમાં છે, ક્યાંક બહારગામ છે, કંઈક બીજા કામકાજમાં છે, એટલે ફોટો મોકલવાનું ભૂલી જતા હોય. બધા જ વિદ્યાર્થીઓને કોઈ ચિંતા નહીં, રાઈટ. ફૂલ નહીં તો ફૂલની પાખડી, બસ એક સેમ્પલ તરીકે તમને બધાને કોંગ્રેચ્યુલેશન. હજી પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે કદાચ એમને ફોટા મોકલવાનું બાકી રહી ગયું છે. તમારા બધાના ફોટા આવશે તો ઓબ્વિયસ છે કે આપણા આટલા મોટા પ્લેટફોર્મ ઉપર ઓલ ઓવર ગુજરાત લેવલ પર તમારું જે પણ કંઈ એચિવમેન્ટ છે, રાઈટ, એચિવમેન્ટને આપણે ડિક્લેર કરીશું. તમારા સમાજનું, તમારી કાસ્ટનું કંઈક વોટ્સઅપ ગ્રુપ હોય, એમાં 50, 50, 100, 200, 500, 1000, 2000, 5000 વ્યક્તિઓ હોય, પણ અહીંયા યુટ્યુબ પર આટલા બધા હજારો લોકો જોશે. અને બીજી વસ્તુ કે તમારી જે આવનારી બેચ છે એને આમાંથી પ્રેરણા મળશે કે અચ્છા ઓનલાઈન ભણીને પણ આટલા સારા માર્ક્સ લાવી શકાય છે. બસ મેઇન વસ્તુ મારે તમને એ કહેવી છે કે આજે છોકરાઓના બધા જે માર્ક્સ આવ્યા છે બધાના આ 96, 94, 93, તો મોટા ભાગના છોકરાઓ એવા હતા કે જે ખાલી માત્ર ને માત્ર મારી ઓનલાઈન બેચ ઉપર ડિપેન્ડન્ટ હતા, ઓફલાઈનમાં કોઈ એવા સારા ક્લાસીસમાં ક્યાંય જતા નહોતા, એમને પોસાતું પણ નહોતું. તો ઓનલાઈન ભણીને પણ સારામાં સારા માર્ક્સ લાવી શકાય છે. તો બસ તમારા જે જુનિયર્સ છે, તમારી આસપાસના નાના વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ છે એમને પણ કહેજો કે તમે સહેજ પણ એવું રાખતા નહીં કે તમે કોઈ મોટા સિટીમાં નથી, અમને કોઈ સારા ટીચર મળ્યા નથી,
રાઈટ. તમને ગુજરાતના ટોપ લેવલના ટીચર્સ મળ્યા છે અને ટોપ લેવલની કન્ટેન્ટ, ટોપ લેવલના લેક્ચર્સ, ટોપ લેવલના 3D એનિમેશન્સ બધું જ તમને બતાવી અને ભણાવવામાં આવશે. એટલે તમે સહેજ પણ બસ ના તાક નીચું નિશાન. તમારે અંદરથી એવું વિચારવાનું નથી કે ભાઈ મારે હવે શું કરીશ, હું નાના વિસ્તારમાં રહું છું, સારા ટીચર નથી, આ નથી, તે નથી. બધું જ હવે ઓનલાઈનના જમાનામાં અવેલેબલ છે. બસ ખાલી તમારે નક્કી કરવાનું છે કે મારે આની ઉપર રિઝલ્ટ લાવવું છે. એટલે તમારા જે જુનિયર્સ છે બધા એને પણ ઓળખીતા પાળખીતાને તમે વિડીયો શેર કરજો, રાઈટ છોકરાઓ. અને જેટલા પણ છોકરાઓનું સારું રિઝલ્ટ આવ્યું છે એ પણ તમે કોમેન્ટ્સમાં લખજો કે તમે આપણી યુટ્યુબ ચેનલ પરથી ભણતા હતા, કોઈ કોર્સમાં જોડાયેલા હતા, તો તમારો શું અનુભવ છે, રાઈટ. એક ફીડબેક તરીકે પણ તમે લખશો તો મને પણ ગમશે. નવી આવનારી જે પણ કોઈ વિદ્યાર્થીઓ છે એ બેચને પણ એક ટ્રસ્ટ બેચ છે અમારા માટે. આખું વર્ષ તમે ઘણું બધું કદાચ યુટ્યુબ પર ફ્રીમાં મારા લેક્ચર્સમાંથી ભણ્યા હોય અને એકવાર પણ તમને દિલથી એમ થયું કે નહીં યાર હું ઓફલાઈનમાં સ્કૂલ ટ્યુશન ક્યાંક જઉં છું એના કરતાં યાર આ સરનો વિડીયો મને મળ્યો, આ સરે મને જે ટોપિક સમજાવ્યો, આ સરે જે મને મોટિવેશન આપ્યું, આ સરે જે મને એકાદી MCQ એકાદી પણ ટેકનિક ક્યાંક તો મારી કામ લાગી ગઈ હોય અને દિલથી તમને એમ થયું તો બસ એક સારો પોઝિટિવ ફીડબેક અમારા માટે લખજો. તમારી પાસેથી હું કંઈ માગતો નથી, રાઈટ. એવું પણ કહેતો નથી નીચે સુપર ચેટ ઓન કરું છું, મારો QR કોડ આપેલો છે, UPIની લિંક આપી છે, તમારે જે પણ કંઈક મને આપવું હોય 25, 50, 100, 200, 500 એવું કંઈ જ કહેતો નથી હું તમને, રાઈટ. અને મારા નેચરમાં પણ નથી. બસ મારા પાસે જેટલો પણ ટાઈમ હોય છે વિદ્યાર્થીઓને હેલ્પ કરવા માટે હું યુટ્યુબ પર ભણાવી શકું છું. જેને બહુ જ સ્ટ્રક્ચર વેમાં બધું બહુ સિસ્ટમેટિક બહુ સારી રીતે જોઈએ છે તો બહુ નોમિનલ પ્રાઇસમાં આપણે ઓનલાઈન બેચીસ કે જે તમે ઘણા બધા વિડીયોમાં તમે કોમેન્ટ બધાએ જોયેલી છે ને તમે જ પોતે લખી છે કે હું આટલા બધા હજાર આટલા લાખ રૂપિયા ફીસ ભરું છું છતાં પણ જે મને યુટ્યુબ પરથી ફ્રીમાં કે કોર્સમાં 2-4-5 હજાર રૂપિયામાં મળે છે એટલું મને હજારો લાખો રૂપિયા ભરીને પણ મળતું નથી. તો બસ એ તમારી ફિલિંગ્સ જે છે તો એ અમને પણ હેલ્પ કરશે કે જે આવનારી બેચ છે એમાં જે પણ કોઈ વિદ્યાર્થી એમને પણ અમારા પર ટ્રસ્ટ બેસશે કે ભાઈ નહીં ઓનલાઈન ભણીને પણ સારું રિઝલ્ટ લાવી શકાય છે. તમારા કોઈ ઓળખીતા હોય, રિલેટિવ હોય, રાઈટ, એને પણ તમે આપણું આ રિઝલ્ટ તમે શેર કરી શકો છો, રાઈટ. આ બધા જે અમારા નેક્સ્ટ નવા વર્ષની જે આપણી બેચ સ્ટાર્ટ કરી છે 2025 માટેની, મારેથી બેચ જે ગુજરાત બોર્ડ અને ગુજકેટ માટેની છે, બીજી બેચ ગુજરાત બોર્ડ, ગુજકેટ અને નીટ માટેની આખા વર્ષની બેચ છે, રાઈટ. તો એ બે બેચ પણ તમે તમારા જે પણ કોઈ ઓળખીતા હોય એને શેર કરજો કે ભાઈ અમે આ બેચમાં ભણ્યા હતા અને તમારો એક્સપિરિયન્સ તમે યાર બે મોઢે તમે યાર તમારા માટે મેં જીવ રેડી દીધું છે. જેટલા પણ છોકરાઓ ઓનલાઈન બેચમાં છે કે બધાને ખબર છે કે ઘણીવાર ફેમિલી સિચ્યુએશન હેલ્થ એવી હોય છતાં પણ બસ થાય એટલું તમને હું શું કરીને હેલ્પ કરી શકું. કદમ કદમ પર આપકા સાથ દિયા હૈ, રાઈટ. દરેક જગ્યાએ મારા યુટ્યુબ પર જે મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ છે એમને પણ ભાઈ અત્યારે આ ટાઈમે મારા વિદ્યાર્થીઓને આવી જરૂર હશે અને એ બિચારા આવું કંઈક ફીલ કરતા હશે તો લાવો ચલો હું એમને હેલ્પ કરું એમ કરીને તમને એ પણ આપણે કરેલું છે. હા કેરા છોકરાઓ, રાઈટ. તો બસ આમાંથી તમે કોઈના કોઈ જે પણ કોઈ બેચ સાથે જોડાયેલા હોય તો બધા વિદ્યાર્થીઓને ફરીથી કોંગ્રેચ્યુલેશન. તમારા બધાના જોરદાર સરસ મસ્ત રિઝલ્ટ આવેલા છે. કેટલા બધા વિદ્યાર્થીઓ એવા છે કે મસ્ત 90+ માર્ક્સ છે. બધાને કોંગ્રેચ્યુલેશન અને બસ એન્જોય કરો. આપણી ચેનલ સાથે થોડાક જોડાયેલા રહેજો, રાઈટ. એવું કરતા નહીં કે ચાલો સરનું કામ પૂરું થઈ ગયું ચલો હવે ચેનલ અનસબસ્ક્રાઈબ કરી નાખો, બરાબર. રાત ગઈ સો બાત ગઈ. અમારે પણ ચેનલ પર સબસ્ક્રાઈબર હોય તો અમારી પણ થોડી માર્કેટ વેલ્યુ, બ્રાન્ડ વેલ્યુ રહે કે ભાઈ ચલો આ ચેનલ પર સર પર સબસ્ક્રાઈબર છે તો બસ તમને આખું વર્ષ ઘણી બધી મદદ કરી છે તો આ મદદ તમારે અમને કરવાની હોય છે. તમારા જુનિયર સાથે જે પણ કોઈ 11મા ધોરણના ભાઈ, કાકાના છોકરાના જે પણ કોઈ બહેનો ભાઈઓ છે એને આપણી ચેનલ શેર કરજો, આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, રાઈટ. અને કંઈક ના કંઈક આપણે મળતા રહીશું. અને હા, તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને એવો પણ પ્રશ્ન હતો કે સર મારું રિઝલ્ટ ઓછું પણ આવ્યું છે તો સેકન્ડ ટ્રાય આપવો જોઈએ ના આપવો જોઈએ. તો કદાચ તમારામાંથી કોઈકને જો એવા પણ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં લખજો. મને લાગશે કે સેકન્ડ ટ્રાય તમારે જે આપણે જુલાઈ મહિનામાં બેસ્ટ ઓફ 2 માટેની જે એક્ઝામ લેવાના છે એ સેકન્ડ ટ્રાય તમારે આપવો છે અને તમને કન્ફ્યુઝન છે તો શું કરવું જોઈએ તો એના માટે પણ સરસ મજાનો એક તમારા માટે વિડીયો હું બનાવી આપીશ, બરાબર છોકરાઓ. છેલ્લે 5-7 મિનિટથી મારે વિડીયો આમ પૂરો કરવો છે પણ નથી કરવો. મતલબ કે હવે શું બોલું, ખાલી કંઈક બોલે રાખું છું કે મને એમ થાય કે કંઈક તમારી સાથે વાતો કરે રાખું કે તમે મને ઓફલાઈનમાં તો મળવાના છો નહીં. હવે હું બસ ખાલી મારે એટલું બોલું કે ચાલો છોકરાઓ આવજો, ટાટા બાય બાય, આપણે ફરી ક્યારેક મળીશું. પણ પછી ક્યારે મળીશું, રાઈટ. ટાટા બાય બાય, આવજો, નેક્સ્ટ વિડીયો મળીશું. નેક્સ્ટ વિડીયોમાં શું કરવા મળીશું? તમે મારા વિડીયો જોશો પણ શું કરવા માટે? તમે તો આગળ સિનિયર થઈ ગયા, હવે તો મોટા થઈ જવાના, કોલેજમાં જતા રહેવાના. હું તો આ તો અમારા 11-12ના ટીચર કહેવાય ભાઈ, હવે આપણે તો કોલેજના વિદ્યાર્થીઓ કહેવાય. એમ તમે તો આગળ નીકળી જવાના. તો હવે વિડીયો હું શું કહીને એન્ડ કરું મને પણ ખબર પડતી નથી. બસ એમ છે કે આ છોકરા બધા ઘણા બધાને તમારામાંથી જેટલા પણ લાઈવ ક્લાસ લેતો હતો તમારામાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ ક્લાસમાં જોડાતા હતા એ બધાનું નામ જો તરત મને યાદ આવીએ છે કે આટલા છોકરાઓ આપણી ચેનલ સાથે આખું વર્ષ એકદમ આમ
નિષ્ઠાથી જોડાયેલા છે. કદાચ કોઈક એકાદો વિદ્યાર્થી પણ કોઈ કારણસર કાં તો કોઈક ફેક એકાઉન્ટથી પણ નેગેટિવ કોમેન્ટ કરે તો તમે પછી 50 જણા તૂટી પડતા હતા એની પર કે ભાઈ નહીં, નેગેટિવ કોમેન્ટ નહીં, ખોટું સરને ખોટું કહેવાનું નહીં આ રીતને ભાઈ. એમ તમે જે સપોર્ટ કરતા હતા બધી રીતે, આટલા બધા સબસ્ક્રાઈબર એક જ વર્ષમાં તમે મારા વધારી આપ્યા, રાઈટ. કેમિસ્ટ્રી માટે ગુજરાતની ફર્સ્ટ નંબરની ચેનલ સુધી તમે પહોંચાડી દીધા કે એક જ વર્ષમાં કોઈ એક નાની ચેનલ છે જેની પર આટલા બધા વિદ્યાર્થીઓ વિડીયોઝ જોવે છે, પસંદ કરે છે, બધાને શેર કરે છે. બહુ ઓછા વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી એવા નીકળે છે જેણે આપણી ચેનલના વિડીયો આજ સુધી જોયા નથી, એને ખબર જ નથી કે આવી જ્ઞાનશાળા નામની કોઈ ચેનલ છે. બહુ ઓછા વિદ્યાર્થીઓ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મને મળતા હોય તો કહેતા કે અમારા આખો ક્લાસ સર તમારા જ વિડીયો જોવે છે. મતલબ કે મોટાભાગના બધા છોકરાઓ ઓળખતા જ હોય, કોઈને કોઈ રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક જોડાયેલા જ હોય. તો હવે શું કહીને વિડીયો એન્ડ કરું મને પણ ખબર નથી, રાઈટ. કેમ કે એવું મારો જે સ્ટાઇલ છે બોલો, ચલો છોકરાઓ આવજો, જય સ્વામિનારાયણ. ફરી મળીશું નવા વિડીયો માટે. પણ નવા વિડીયો માટે તો ક્યારે મળીશું? તો બધાને આવજો, ટાટા, બાય બાય, જય સ્વામિનારાયણ. કંઈક બહાનું બનાવીને કંઈક નવો વિડીયો બનાવવો પડશે જેથી તમારી સાથે મુલાકાત થઈ શકે. એક એવું હોય તમે બધા નીચે કોમેન્ટમાં ખાસ લખજો કે આપણે એક ઓનલાઈન એક મીટઅપ ગોઠવવું હોય તો આપણે એક ઓનલાઈન એક મીટઅપ ગોઠવીશું કે બસ ખાલી તમારા સાથે મળી શકાય. પોસિબલ હશે તો આપણી એપ્લિકેશનમાં ઝૂમમાં કે વિડીયોમાં તમારી સાથે મારે વાતચીત થઈ શકે. યુટ્યુબ પર તો આપણે ઘણી બધી વાર મળેલા છે, પણ એક ફેસ ટુ ફેસ ઝૂમમાં તમે વિડીયો ચાલુ કરી અને તમારી સાથે મારી એક મુલાકાત થઈ શકે. ઓફલાઈન મીટઅપ ગોઠવવું તો પોસિબલ થાય નહીં. તમે ગુજરાતમાં કયા ખૂણે રહેતા હોય અને હું ક્યાં પહોંચી શકું. હા, હું હવે થોડું વેકેશન અમારે 20-25 દિવસ હમણાં વચમાં આવવાનું છે તો ગુજરાતમાં ઘણા બધા એરિયા બાજુ હું નીકળવાનો છું. રાજકોટ સાઈડ ઉપર, જામનગર, જુનાગઢ સાઈડ ઉપર કે ગમે ત્યાં પણ, અમદાવાદ સાઈડ ઉપર એક દિવસ બરોડા કામ છે તો ચોક્કસ હું એ બાજુ આવીશ તો તમને મેસેજ મૂકીશ યુટ્યુબ પર કે આજે આ જગ્યાએ હું છું. તો તમારામાંથી જે પણ કોઈ વિદ્યાર્થીને મારા માટે કંઈ લાગણી હોય, ફિલિંગ હોય, રૂબરૂ મળવા માગતા હોય તો આપણે રૂબરૂ મળીશું. મને તો ખાસ બહુ જ મજા આવશે કે હું જે વિદ્યાર્થીઓને ઓનલાઈન આટલા બધા ટાઈમથી બેચમાં છે કે યુટ્યુબ પર ભણાવું છું એ વિદ્યાર્થીઓને મને ફેસ ટુ ફેસ મળવાનો એક ચાન્સ મળે, રાઈટ છોકરાઓ. તો ફરી એક ઇમોશનલ બધાને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.